નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। તારીખ 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વર્તાશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી। 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં ઠંડી વધશે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી પહોંચી શકે છે। કેટલાક ભાગોમાં તાપમાન 8 થી 6 ડિગ્રીએ પહોંચી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડી વધવાની શક્યતાઓ છે। તારીખ 8 થી ઠંડી ગુજરાતમાં જોવા મળશે। મહત્તમ તાપમાન લગભગ 26 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી કોઈ ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસ અને ક્યાંક 6 ડિગ્રી સેલ્સિયસ 6 ડિગ્રી સેલ્સિયસ પણ કોઈ ભાગમાં કદાચ બની થાય। તો 16 થી 18 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટાના એંધાણ છે। 23 ડિસેમ્બર બાદ પડશે હાડથી જોતી ઠંડી તેવું અંબાલાલ પટેલે કહ્યું। ડિસેમ્બરના અંતમાં કેટલાક વિસ્તારોમાં છાંટા પડી શકે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા। ખેડૂતોને પાક સંરક્ષણ માટે પહેલા જ પગલાં લેવાની તાકીદ। આખરી ઠંડી 15 તારીખથી 22 તારીખમાં એક પશ્ચિમી વિક્ષોભ આવતા ત્યારબાદ આખરી ઠંડી પડવાની શક્યતા રહેશે। 23 ડિસેમ્બર બાદ 27 ડિસેમ્બરમાં ગાત્રોથી જોરથી ઠંડી પડવાની શક્યતા રહેશે। પણ જો લા નીનો બન્યું હોત તો ઠંડીની અસર વધુ રહી શકતી હોત। આમ છતાં ઉત્તર એશિયાના પવનોના કારણે યુરોપમાં પડી રહેલી ઠંડી, ઉત્તર એશિયાની ઠંડીના કારણે ઠંડા પવનોના કારણે દેશ સહિત ગુજરાતના ભાગોમાં ઠંડી આવવાની શક્યતા